મારા બધા જ મિત્રોને મારા જય હિન્દ, નમસ્કાર. એક એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે કોંગ્રેસ હવે ફૂલ ગુજરાતમાં એક્ટિવ થઈ છે ને કોંગ્રેસ હવે ફૂલ લડી લેવાના મૂડમાં છે ને આ બધા વચ્ચે કેટલાક કોંગ્રેસના સિનિયર નેતાઓ દિલ્હી રાહુલ ગાંધી, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળતા જોવા મળ્યા. કેસી વેણુગોપાલ પણ આ બેઠકમાં હાજર હતા અને તસવીરો સામે આવતા જ એ ચારેકોર ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે અમિત ચાવડાની ટીમ અચાનક રાહુલ ગાંધીને મળવા કેમ પહોંચી અને આ મુલાકાતમાં શું ચર્ચાઓ થઈ, શું વાતો થઈ, શું પ્લાનિંગ થયા અને શું આ પ્લાનિંગથી ફરી કોંગ્રેસ ગુજરાતમાં ઉગરશે અથવા તો ફરી સત્તાના સુકાન સુધી પહોંચવામાં સફળ થશે એવા કોઈ પ્લાન થયા છે? બધી જ અંદરની વાત કરવાની છે સરળ ભાષામાં, પરંતુ એ પહેલાં આપને કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. હવે આપ તસવીરો જોશો તો આપને ખ્યાલ આવશે કે આ બેઠકમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલની સાથે ગુજરાતના કેટલાક નેતાઓ દેખાઈ રહ્યા છે. આ નેતાઓમાં અમિત ચાવડાની સાથે એવા નેતાઓ છે જે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓમાંથી એક છે. જેમાં આપ જોશો તો સિદ્ધાર્થ પટેલ પણ આપને દેખાશે, તુષાર ચૌધરી પણ દેખાશે. અમિત ચાવડાની પહેલા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહેલા શક્તિસિંહ ગોહિલ પણ દેખાશે. તો આ તરફ તમને પરેશ ધાનાણી પણ દેખાશે, જગદીશ ઠાકોર પણ દેખાશે. તો આ બધા જ નેતાઓ અચાનક દિલ્હી કેમ ગયા? અચાનક દિલ્હી જવા પાછળનું કારણ શું છે? શું એમને બોલાવવામાં આવ્યા હતા કે પછી ગુજરાત કોંગ્રેસે આગ્રહ રાખ્યો હતો કે રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુલાકાત કરે? તો આપને કહી દઉં કે ગુજરાત કોંગ્રેસને બોલાવવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસને દિલ્હીથી તેડું આવ્યું હતું અને એટલા માટે જ આ અમિત ચાવડા એન્ડ કંપની બધા જ રાહુલ ગાંધીને અને કોંગ્રેસ હાઈકમાન્ડને મળવા પહોંચ્યા હતા. જો કે એવું નથી કે માત્ર ગુજરાત કોંગ્રેસના નેતાઓને બોલાવવામાં આવ્યા, પરંતુ આ સાથોસાથ કોંગ્રેસ હાઈકમાન્ડ એક પછી એક સ્ટેટ કોંગ્રેસના લોકોને બોલાવીને રિવ્યૂ લઈ રહ્યા છે, પ્લાનિંગ કરી રહ્યા છે. હવે સવાલ એ થાય કે આ મિટિંગની અંદર ચર્ચાઓ શું થઈ, વાતો શું થઈ? તો આ મિટિંગની અંદર રિવ્યૂ કરવામાં આવ્યું. આ મિટિંગની અંદર ગુજરાત કોંગ્રેસની હાલની સ્થિતિ અને ભવિષ્યમાં કેવી સ્થિતિ પર આપ જઈ શકો છો અથવા તો લઈ જઈ શકો છો એની પર ચર્ચા થઈ. પરંતુ નિષ્કર્ષે વાતનો નીકળ્યો કે આ મિટિંગમાં ડુ ઓર ડાયની સ્થિતિ પેદા થઈ ગઈ. કોંગ્રેસ હાઈકમાન્ડે હાજર રહેલા તમામ નેતાઓને કેટલાક સવાલો પૂછ્યા. હાજર નેતાઓએ રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે આ બધાને હાલની કોંગ્રેસની સ્થિતિ કહી અને એ સ્થિતિ પરથી એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે ગુજરાત કોંગ્રેસ પ્રગતિ કરી રહ્યું છે કે નહીં, અથવા તો આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એમાં શું કરી શકાય. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ પ્લાનિંગ થયા છે. ચૂંટણી લિટમસ ટેસ્ટ મનાઈ છે, કારણ કે 2026માં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ એટલે કે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે. એટલે એ પહેલાંનો એક પરીક્ષા માનવામાં આવે છે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની સીધી અસર તો વિધાનસભામાં થતી નથી, પરંતુ એમને એ દ્રષ્ટિએથી જોવામાં આવે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રદર્શનને જોવામાં આવે અને એ બાદ એ આકલન કરવામાં આવે કે 27માં પક્ષ કેવું પ્રદર્શન કરશે. એટલા માટે જ બધા જ પક્ષે તૈયારીઓ ઘણા મહિનાઓથી શરૂ કરી છે. હવે આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાઈકમાન્ડે સ્પષ્ટ શબ્દોમાં ડુ ઓર ડાયના આદેશ આપ્યા છે. હવે ડુ ઓર ડાયનો મતલબ શું? કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પાસેથી પરફોર્મન્સ ઈચ્છી રહી છે. હવે પરફોર્મન્સ ઈચ્છી રહી છે એનો મતલબ એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ પાસેથી કોંગ્રેસ હાઈકમાન્ડે પરફોર્મન્સ માંગ્યું છે કે આપ પરફોર્મન્સ કરો, નહીં તો કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈ બીજા નિર્ણય લેવા માટે પણ સક્ષમ છે અથવા તો નિર્ણય લઈ શકે છે. હવે કોંગ્રેસની જ્યાં સુધી વાત છે ને, જ્યારે પણ કોંગ્રેસના નેતાને પૂછો તો એવું કહેવામાં આવે કે કોંગ્રેસ હાઈકમાન્ડે હંમેશા ગુજરાત કોંગ્રેસને છૂટ આપી છે, કામ કરવાની છૂટ આપી છે, નિર્ણય લેવાની છૂટ આપી છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે આવી રહી છે એ પહેલાં જવાબદારીઓ નક્કી કરવા માટેની પણ ચર્ચા આ બેઠકમાં થઈ છે. હવે શક્ય બને કે આ બેઠક બાદ, જેમાં કોંગ્રેસના 8થી 9 નેતાઓ હાજર હતા, એ બેઠક બાદ હવે એઓ ગુજરાત પરત ફરી ચૂક્યા છે અને ગણતરીના દિવસોમાં એક તરફ કોંગ્રેસે જન આક્રોશ યાત્રાઓ 3-4 ફેઝમાં કાઢી છે, એની પણ ચર્ચાઓ થઈ, એમને મળેલા સમર્થનની પણ ચર્ચાઓ થઈ. આવનારા સમયમાં હવે જવાબદારીઓ નક્કી કરવામાં આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ તો સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી
તમામ કામ જે નીમવાનું કામ છે તો પૂર્ણ લગભગ 90-99% થઈ ચૂક્યું છે, પરંતુ ચૂંટણીને લઈને કોને કઈ જવાબદારીઓ સોંપવી એની ચર્ચાઓ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં થઈ છે. અને હવે ગણતરીના દિવસોમાં ગુજરાત કોંગ્રેસ એક નવા પ્લાન સાથે, એક નવા મૂડ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે એક વ્યૂહરચના ઘડશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. આ બેઠકમાં હાઈકમાન્ડનો સંદેશ સ્પષ્ટ હતો કે આપ પ્રદર્શન કરો, આપ અમને પરિણામ આપો. કારણ કે ગુજરાત કોંગ્રેસની ગુજરાતમાં સ્થિતિ વિશે કોઈ અજાણ છે એવું તો છે નહીં. આટલા વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાસે હવે આકરા શબ્દોમાં કોંગ્રેસ હાઈકમાન્ડ પરિણામની માંગ કરી રહ્યું છે. એટલે હવે હાજર રહેલા તમામ નેતાઓ સાથે મળીને, સિનિયર નેતાઓ સાથે મળીને કંઈક એવા પ્લાન કરવાની તૈયારીમાં છે જેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કંઈક પ્રદર્શન સામે આવી શકે. હવે એક સમય હતો કે જ્યારે કોંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે જ લડાઈ હતી, પરંતુ હવે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ છે, જે સીધી ટક્કર કોંગ્રેસને જ પહેલાં આપે છે અને પછી ભારતીય જનતા પાર્ટીને આપે છે. એટલે હવે કોંગ્રેસ એ વિચાર વિમર્શમાં પણ છે ને મને લાગે છે કે આ બેઠકમાં આ બધા જ નેતાઓએ એ સ્થિતિથી પણ રાહુલ ગાંધીને અને મલ્લિકાર્જુન ખડગેને અને કેસી વેણુગોપાલને અવગત પણ કર્યા હશે. ખેર, આ બેઠક કોંગ્રેસની તકલીફ એ છે કે બેઠકો અને રિવ્યૂ ને ઘણી બધી ચર્ચાઓ. અહીંયા રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસના અધિવેશનમાં આવ્યા ત્યારે પણ ખૂબ મોટી મોટી વાતો કહીને ગયા હતા. રેસના ઘોડા અને લગ્નના ઘોડાની વાત કરી હતી, એ અધિવેશનમાં પણ કરી હતી. પરંતુ એ બાદ પણ કોંગ્રેસમાં કોઈ એવા મોટા બદલાવ જોવા નથી મળ્યા. એટલે આ બેઠકને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કેટલાક ચાહકો એટલા માટે પણ ગંભીરતાથી નથી લેતું, કારણ કે કોંગ્રેસ માત્ર બેઠકો કરે છે ને નિર્ણય સુધી પહોંચતી નથી. આ આરોપો વચ્ચે હવે બધા જ કોંગ્રેસને સમર્થિત લોકો અને કોંગ્રેસના કાર્યકરોની અપેક્ષા એ છે કે કોંગ્રેસ કંઈક એવા નિર્ણય સાથે, કંઈક એવા પ્લાન સાથે આવે જે ગુજરાત કોંગ્રેસની શકલ બદલી શકે. અમિત ચાવડા જનાક્રોશ યાત્રાથી પ્રયાસ તો ફૂલ કરી રહ્યા છે, ગ્રાઉન્ડ ઝીરો પર જે લોકોને મળી રહ્યા છે, પરંતુ કેટલાક એવા કોંગ્રેસના નેતાઓ છે જે ખુદ નેતા બની ગયા છે ને હવે કાર્યકરની જેમ ગ્રાઉન્ડ પર જવા ઈચ્છતા પણ નથી. સરળ ભાષામાં કહું તો એસી કેબિનમાં બેઠા બેઠા નેતાગીરી કરતા કેટલાક નેતાઓને ઠપકો પહેલાં પણ મળ્યો, હવે પણ મળ્યો છે. પરંતુ હવે જોવાનું એ છે કે કહેવાતા કેટલાક સિનિયર નેતાઓ અમિત ચાવડાની સાથે ગ્રાઉન્ડ પર દેખાય છે કે કેમ. તમારું શું માનવું છે? શું આ બેઠકથી, આ પ્લાનિંગથી ગુજરાત કોંગ્રેસ ફરી બેઠી થઈ શકશે? એ જરૂર જણાવજો. ફરી મળીશું નિષ્કર્ષ સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. ભારત માતા કી જય.